નમસ્કાર સુજ્ઞ જ્ઞાતિજનો, આશા રાખું છું કે આપ સૌ કુશળ હશો અને શ્રાવણ મહિનામાં શિવ દર્શનનો લાભ લેતા હશો. આપણા સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ અમે આ રેકોર્ડ કરીએ છીએ અને સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આપ સર્વેને શુભેચ્છાઓ આપવા માંગીએ છીએ. શરૂઆત કરીએ આપણા વડીલ ટ્રસ્ટીશ્રીઓથી. સૌ પ્રથમ સાંભળીએ ટ્રસ્ટી શ્રી કિરીટકુમાર દેવી પ્રસાદ ત્રિવેદીનો આપ સર્વે માટે સંદેશ. જય મોઢેશ્વરી, ભારત માતા કી જય. 78મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે સમગ્ર જ્ઞાતિને ટ્રસ્ટી મંડળ વતી શુભકામનાઓ. આપણી જ્ઞાતિ ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે, દેશ સેવામાં, દેશના કાર્યમાં આપણી નિષ્ઠા અને આપણો સંપૂર્ણ ભાગ રહે એવી યુવાનો અને બહેનોને અપીલ છે. આપ સર્વો ખૂબ મહેનત કરી આપણા જ્ઞાતિ, આપણા દેશને, આપણા સમાજને ઉન્નત માર્ગ તરફ લઈ જાઓ તેવી હાર્દિક શુભકામનાઓ. ફરી એકવાર સમગ્ર જ્ઞાતિને હાર્દિક શુભકામનાઓ. હવે સાંભળીએ આપણા ટ્રસ્ટી શ્રી ઉમેદભાઈ પ્રભુલાલભાઈ જાનીનો આપ સર્વે માટે સંદેશ. જ્ઞાતિના જ્યેષ્ઠ શ્રેષ્ઠ વડીલો, ભાઈઓ બહેનો તથા બાળકો, ઉમેદ જાનીના નમસ્કાર. મા ભૌમ ને કાજે શહાદત વરનાર આપણા વીર યોદ્ધાને બલિદાનને આપણે કેમ ભૂલી શકીએ? એના બલિદાનને આપણે એળે જવા નથી દેવા. આ જ રીતે આપણા મંડળની સ્થાપના કાળથી અત્યાર સુધી આપણા વડીલોએ જે જહેમત ઉઠાવી મંડળને પ્રગતિના સોપાનો સર કરવા માટેના પગથિયા ચડી રહ્યા છે. આવા વડીલોને સત નમન. અને આપણે સૌ જ્ઞાતિના ભાઈઓ બહેનો, યુવાનોને ખાસ વિનંતી, આપણે ખંભે ખંભા મિલાવી જ્ઞાતિના ઉત્થાનના કાર્યમાં અગ્રેસર રહેશું. આજના શુભ દિવસે સૌર જ્ઞાતિજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણી જ્ઞાતિ, આપણું મંડળ, આપણો દેશ, આપણે આ બધામાં પોતાનું યોગદાન અવશ્યપણે આપીએ એ જ અભ્યર્થના સાથે અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ, જય મોઢેશ્વરી. હવે સાંભળીએ આપણા ટ્રસ્ટી શ્રી હિરેનભાઈ ગુણવંતરાય ત્રિવેદીનો આપ સર્વે માટે સંદેશ. જય મોઢેશ્વરી. હિરેન ત્રિવેદી, ટ્રસ્ટી શ્રી ગુજરાતી હાલારી સમવાય ચાતુર્વેદીય મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ હિતેચ્છુ મંડળ. આવતીકાલ તારીખ 15 ઓગસ્ટના રોજ સ્વતંત્ર દિન નિમિત્તે જામનગર, રાજકોટ સહિત સમગ્ર આંતરરાષ્ટ્રીય જ્ઞાતિમાં વસતા તમામ ભાઈ બહેનોને હું હાર્દિક શુભકામના પાઠવું છું. નવા આવેલા પ્રમુખ શ્રી અતુલભાઈ, ટ્રસ્ટી કિરીટભાઈ, ઉમેદભાઈ તથા અમારી સમગ્ર ટીમ આખા વર્ષ દરમિયાન જ્ઞાતિ હિતની સેવાકીય કાર્યવાહી કરશે અને એ માટે આપ સૌનો સહકાર પહેલાં હતો તેવી રીતે જ સહકાર રહેશે એવી મને અપેક્ષા છે. આગામી દિવસોમાં જ્ઞાતિ હિતના તમામ કાર્યક્રમો, સેવાકીય કાર્યક્રમો કરવાના છે. એમાં પણ આપ સૌ સહયોગ આપી અને આપનું આર્થિક યોગદાન પણ આપશો. આ તકે ફરીથી તારીખ 15 ઓગસ્ટની સર્વે જ્ઞાતિજનોને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. જય હિન્દ. આપણા મંડળના 37મા પ્રમુખ શ્રી અતુલભાઈ હરિશ્ચંદ્ર ત્રિવેદી આપને કંઈક એવું કહેવા માંગે છે કે आन देश की शान देश की देश की हम संतान है, 3 रंगों से रंगा तिरंगा अपनी ये पहचान है. आदरणीय ट्रस्टी श्रीओ तथा सुज्ञ ज्ञातिजनो, ભારત 15 ઓગસ્ટ 2024ના રોજ ગર્વથી તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ મહત્વપૂર્ણ અવસર આપણા દેશની સ્વતંત્રતાની યાત્રા અને અસંખ્ય નાયકો દ્વારા કરવામાં આવેલા બલિદાનોની યાદ કરી સન્માન આપવાનો અમૂલ્ય અવસર છે. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાનને માન આપીને
લોકશાહી, સમાનતા અને ન્યાયના મૂલ્યોને જાળવી રાખીએ એ જ આપણી સાચી શ્રદ્ધાંજલિ હશે. હું જ્ઞાતિ સેવક અતુલ હરિશ્ચંદ્ર ત્રિવેદી તમામ ટ્રસ્ટીગણ, કારોબારી મંડળ તથા સલાહકાર મંડળ વતી તમામ જ્ઞાતિજનોને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું. આ તબક્કે આપ સૌને વિનંતી કરું છું કે જ્ઞાતિની વિવિધ યોજનાઓનો જરૂરિયાતમંદ જ્ઞાતિજનો સુધી લાભ પહોંચાડવામાં અમને સહાયરૂપ બનો. આ તબક્કે હું વધુને વધુ લોકોને જ્ઞાતિના કાર્યોમાં જોડાય, જ્ઞાતિના વિકાસ થકી દેશનો વિકાસ કરવાની અપીલ કરું છું. જય ભારત, જય હિન્દ, જય મોઢેશ્વરી માં કી જય. આપણી જ્ઞાતિના ઉપપ્રમુખ શ્રી ડૉક્ટર કપિલભાઈ મનસુખલાલ ત્રિવેદી જે હાલ કેનેડા ગયા છે, તેણે ત્યાંથી આપના માટે આ સંદેશ મોકલ્યો છે. નમસ્કાર. આદરણીય ટ્રસ્ટીશ્રીઓ, પ્રમુખશ્રી, કારોબારી સભ્યો અને સુજ્ઞ જ્ઞાતિજનો, આજના આ સ્વતંત્ર પર્વની વેળાએ સમગ્ર જ્ઞાતિ પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા સહ અભિનંદન પાઠવું છું. આજનો દિવસ આપણો ઇતિહાસ અને ભવ્ય વારસાને યાદ કરવાનો દિવસ છે, તેનું ગૌરવ અનુભવવાનો દિવસ છે. સાથે સાથે આઝાદીની વર્ષો સુધી ચાલેલી લડાઈમાં જેમણે પોતાનું યોગદાન, બલિદાન આપ્યા છે અને આપણા ભારત રાષ્ટ્રને જે આઝાદીની ગુલામીમાંથી, એની જંજીરોમાંથી મુક્ત કર્યા છે, તેમના બલિદાનોને યાદ કરી તેમને અંજલિ અર્પણ કરી તેમને નમન કરવાનો દિવસ છે. સાથે સાથે આપણી જ્ઞાતિમાંથી પણ આપણા એવા વડીલો હશે કે જેમણે આઝાદીની લડત વખતે એ લડતમાં યોગદાન આપ્યા હશે, તેમને પણ આપણે યાદ કરી તેમને સતસત નમન કરીએ. આ વેળાએ આપણી જ્ઞાતિ ઉત્તરોત્તર પ્રગતિ કરે, દરેક ક્ષેત્રમાં આગળ વધે અને ખાસ કરીને આપણું યુવા ધન વધુને વધુ જ્ઞાતિ સાથે જોડાય અને જ્ઞાતિની પ્રગતિમાં પોતાનો સહકાર આપે અને સાથે સાથે આપણી સમગ્ર જ્ઞાતિ રાષ્ટ્ર ઉત્થાનની ભાવના સાથે ભારત દેશના વિકાસમાં પણ યોગ્ય ફાળો આપે એવી સૌને શુભકામનાઓ. ફરીથી સ્વાતંત્રતા દિવસની આપ સર્વેને શુભકામનાઓ. ભારત માતા કી જય. જય હિન્દ, જય મુઢેશ્વરી. હવે આ બધા વડીલોની આટલી સુંદર સમજણભરી વાતો સાંભળ્યા પછી કંઈ કહેવાનું બાકી રહેતું જ નથી. અંતમાં હું અમારી સમગ્ર ટીમ એટલે કે એક્સ ઓફિશિયો શ્રી રાજેશભાઈ હિંમતલાલ ત્રિવેદી, હું મંત્રી જીતેનકુમાર હેમંતકુમાર ઉપાધ્યાય, મારા સહમંત્રી શ્રી કિરીટભાઈ શાંતિલાલ ત્રિવેદી, કોષાધ્યક્ષ શ્રી મહેશભાઈ મનસુખલાલ ત્રિવેદી, કારોબારી સભ્યશ્રીઓ શ્રી રાજભૂષણભાઈ હસમુખરાય ઉપાધ્યાય, શ્રી શૈલેષભાઈ અનંતરાય ત્રિવેદી, શ્રી વિપુલભાઈ જયંતિલાલ જાની, શ્રીમતી હેમાંગીનીબેન દિનેશભાઈ ત્રિવેદી અને શ્રી મધુસૂદનભાઈ મનહરલાલ ત્રિવેદી તેમજ સમગ્ર સલાહકાર મંડળ વતી આપ સર્વેને આ સ્વાતંત્ર્ય દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે આવતા વર્ષમાં આપનો પરિવાર, આપણી જ્ઞાતિ અને આપણું રાષ્ટ્ર ખૂબ ખૂબ પ્રગતિ કરે અને સર્વનું કલ્યાણ થાય. તન્મે શિવ સંકલ્પમસ્તુ એ સાથે અસ્તુ. નમસ્કાર.